હવે મિત્રો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે તમે જો ફૂલોના પાકમાં વધુ ફૂલ લાવવા માંગતા હો તો આ રીત અપનાવો. ફૂલોના પાકમાં ભરપૂર પ્રમાણમાં ફૂલો આવશે. મિત્રો આ રીતનો એક વિડીયો છે. આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે ફૂલ ખેતીના પાક વિશે. અત્યાર સુધી આપણે ઘણા બધા પાક વિશે માહિતી આપી, પણ આજના વિડીયોની અંદર ખેતી લાયક પાક જે ફૂલોનો પાક છે તેની પણ ભારત દેશની અંદર ખેતી થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. વિડીયો થોડોક લાંબો થઈ શકે છે મિત્રો, વિડીયો સંપૂર્ણપણે સમજશો ને તો વિડીયોની અંદર ઘણું બધું શીખવા મળે એવું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોજો. અને હવે વાત કરીએ આપણે ફૂલોમાં, તો ફૂલોના પાકમાં જો ફૂલ ના આવતા હોય તો એના માટે પણ આપણે અહીંયા આગળ ખેતી આપણે માહિતી આપીએ છીએ. તો આ વિડીયો આખો જુઓ મિત્રો. એના માટે હવે ખાતર, ફર્ટિલાઇઝર ખાતર આપવું ફૂલોના પાક માટે સૌથી મહત્વનું પોષણક્ષમ છે. તમને આમાં જે NPK 19-0-19-0-19 અને પાણીમાં ધોળતું ખાતર હોય તે ખાસ કરીને આપવાનું છે. પછી 00-52-34 ફૂલ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. માઇક્રોન્યુટ્રન ઝિંક બોર્ન આ ખાતર પણ ખૂબ જ ઉપયોગી છે. હવે ફૂલોની અંદર સ્પ્રે છાંટવો, સ્પ્રે કેવી રીતે કરવો તેના વિશેની વાત કરી લઈએ, જેથી કરીને આની જે કેપેસિટી ફૂલ થવાની વધારે થઈ શકે. અને જો કદાચ નાના ફૂલ થઈને કરમાઈ જતા, પડી જતા, તેના વિશેની પણ આપણે વિશેષ માહિતી આપીએ છીએ વિડીયોમાં. તો સ્પ્રે કરવા માટે 15 લીટર પાણીમાં 10 થી 15 2 નંબરમાં પાણી કેટલું આપવું, તો ફૂલોના પાકમાં વધારે પાણી આપવું નહીં, નુકસાનકારક છે. ઉનાળામાં 2 થી 3 દિવસમાં એક વખત પાણી આપવું જોઈએ, અને શિયાળાની અંદર 4 થી 5 દિવસમાં પાણી આપવું, એટલે કે જમીન ભીની રહે એ રીતે પાણી આપવું ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી ભરાઈ ના રહે, નહીતર રોગ થશે. અને ફૂલોનો પાકની અંદર આજુબાજુની અંદર જે પણ બી ઘાસ કે જે પણ બી કંઈ ઉગતું હોય, ઘાસ સિવાય બી અન્ય વસ્તુઓ, તો એ બધું તમારે રેગ્યુલર સફાઈ કરતા રહેવું છે, જેથી કરીને જીવાત, કીટકનાશક જીવાતો હોય છે તે ફૂલ ઉપર આવીને ફૂલને તે તમારું પાક છે તે ખરાબ ના કરી શકે એના માટે. હવે આપણે વાત કરીએ ફૂલોના પાકમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કીડા અને ફૂગનો. તો એના માટે નીમ તેલ એટલે ઓઇલ સ્પ્રેનો છંટકાવ કરો. જરૂરી હોય તો કીટનાશક પણ વાપરો, અને પાન જો પીળા થતા હોય તો તાત્કાલિકપણે સારવાર કરવી જરૂરી છે. અને જો ફૂલો સુકાઈ ગયા હોય તો સુકાઈ ગયેલા ફૂલો હોય તો એને તોડી નાખવા જોઈએ, અને નિયમિતપણે ફૂલોની કાપણી કરવી જોઈએ. ફૂલનો પાક એવો છે કે એને સૂર્યપ્રકાશ પ્રોપર મળવો જોઈએ. જો સૂર્યપ્રકાશ પ્રોપર ના મળતો હોય તો પણ જે ફૂલનો પાક છે તે વધારે સારું થતું નથી મિત્રો. ફૂલોના પાક માટે જમીન બહુ જ મહત્વની વસ્તુ છે, અને હલકીથી મધ્યમ જમીન એટલે કે લોમી સોઇલ સારું રહે છે. પાણી ન ભરે છે એવી જમીન હોવી જોઈએ, અને આમાં ખાસ કરીને pH 6.5 થી લઈને 7.5 સુધીની જમીન હોય તો બહુ શ્રેષ્ઠ ગણાય છે. અને જો જમીન કઠણ હોય તો ગોબર ખાતર નાખવાથી જમીન છે તે નરમ બની જતી હોય છે. વાવેતરના પહેલા 30 દિવસમાં તમારે ઘણા ખેડૂતો અહીંયા ભૂલ કરે છે કે શરૂઆતમાં વધારે ખાતર ના આપવું જોઈએ. મૂળ મજબૂત કરવા માટે રૂટ બૂસ્ટર અથવા હ્યુમિક એસિડ આપો તો પણ ચાલે, પણ 10 થી 15 દિવસ પછી જ ફરીથી પણ સ્પ્રે કરવો જરૂરી છે. હવે મિત્રો જ્યારે કળીઓ બનીને તેમ ફૂલ આવવાની તૈયારી હોય ને ત્યારે ખાસ કરીને શું ધ્યાન આપવું, તો કે 00-52-34 નામનું ખાતર આવે છે, જેને ફોસ્ફરસ ખાતર કહેવાય છે, તેનો પણ છંટકાવ કરવો. અને બોન સ્પ્રે કરીને જે ખાતર આવે તેનો પણ છંટકાવ કરવો. ફૂલ વધે અને ખરતા નથી. આ બંને ખાતરનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. અને આગળની વિશેષ આપણે માહિતીની વાત કરીએ તો હવે મિત્રો ફૂલ ખરતા હોય તો આ માહિતી માટે હવે પાણીમાં ગેરસમજ, પોષણની ઉણપ હોય, ગરમી અથવા ઠંડી હોય, એનો ઉકેલ છે તો પ્લેનફોનિક્સ NEE સ્પ્રે ખૂબ ઓછા ડોઝમાં આવવો. બોર્ન કેલ્ક્યુમ આ પણ વાપરવું ખૂબ યોગ્ય રહેશે મિત્રો. હવે મિત્રો ખાસ વાત કરી લે કયા ફૂલ માટે શું ધ્યાન રાખવું, બરોબર. હવે સૌથી પહેલા તો ગુલાબનું ફૂલ જો થઈ જતું હોય કમ્પ્લીટ તો નિયમિતપણે કાપણી કરી લેવી. પછી ગાંદા એટલે કે મેરીગોલ્ડ, પાણી ઓછું આપવું. જાસૂદના ફૂલને ઓર્ગેનિક ખાતર વધારે સારું. ઓર્ગેનિક વિકલ્પ ખૂબ કામની વાત. ઘણા ખેડૂતો કેમિકલ ટાળવા માંગે છે, પરંતુ આમાં ગોબર ખાતર, જીવામૃત ખાતર, નીમખીલી અને નિરમ કેક આ જે 3 પ્રકારના ખાતર કીધા, આ ખાતરો ટાળવા માંગે છે, પણ આ જે ખાતરો છે તે પણ બહુ કામના હોય છે મિત્રો, એટલે આ ખાતરનો પણ ઉપયોગ કરી શકાય છે મિત્રો. હવે મિત્રો છેલ્લો ઓપ્શન, હવે તમારે માર્કેટમાં વધુ ભાવ જોઈતો હોય તો એના માટે
વહેલી સવારે તોડણી કરો, સીધો માર્કેટમાં મોકલો અને પેકિંગનું જે ક્વોલિટી છે ખૂબ સારી રાખો. પેકિંગની ક્વોલિટી સારી હશે તો તમને નો ડાઉટ ભાવ સારો મળવાનો જ છે. આ જે નિયમવાળા મિત્રો, આટલા નિયમોનું જો તમે પાલન કરશો ને તમારી ફૂલની ખેતી એકદમ પરફેક્ટ અને સારી રીતે થશે. મિત્રો આ વિડીયો ખૂબ અગત્યનો હતો. છેલ્લે સુધી લાસ્ટ સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો વધુમાં વધુ જે ફૂલની ખેતી કરતા હોય એ લોકો સુધી શેર કરો, જેથી કરીને આ અગત્યની જે માહિતી હતી તે અન્ય લોકો સુધી પણ પહોંચી શકે, ફૂલની ખેતી કરનારાઓ સુધી પહોંચી શકે. આવી જ હવામાનને લગતી તેમજ ખેતીને લગતી માહિતી માટે અમારી વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી નીચે લાલ કલરનું બટન દેખાય તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો મિત્રો. તો અત્યારે વિડીયોમાં હાલ પૂરતું આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.